વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય નંબર 4 ધોરણ 10 ની અંદર જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો, પશ્ચિમ એટલે કે અંતિમ, સંદેશ એટલે કે સંદેશો, શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશો, આ પાઠ આપણે શીખીશું આજે. આ જે પાઠ છે એ પાઠ મહાકવિ જે ભાસ છે એ ભાસની જે નાટ્ય રચના છે એ નાટ્ય રચનામાંથી લીધેલો પાઠ છે. ભાસે કુલ 13 જેટલા નાટકો રચ્યા. કેટલા? 13. એ 13 નાટકોમાંથી ભાસે રચેલા જે નાટકને ભાસ નાટક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, એ 13 નાટકોમાંથી આ જે પાઠ છે એ પાઠ દૂત ઘટોત્કચમ નામનું જે એકાંકી છે એ એકાંકી નામના પાઠમાંથી આ એકાંકી નામના નાટકમાંથી આ પાઠ લીધેલો છે. આ પાઠની અંદર વસ્તુની અંદર એ વાત આવે છે કે આ પાઠ મહાભારતની કથા ઉપર આધારિત છે. કુરુક્ષેત્રની અંદર મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે પાંડવો અને કૌરવો વચ્ચે. એ પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થાય છે તે વખતે આ જે પાંડવોની અંદર અર્જુનનો જે પુત્ર અભિમન્યુ છે એ અભિમન્યુને અન્યાયથી મારી નાખવામાં આવે છે. એની સાથે દગો કરવામાં આવે અને દગાથી આ અર્જુનના પુત્ર અભિમન્યુને વધ કરવામાં આવે. અને કારણે આ પોતાના પુત્રોના મૃત્યુના કારણે અર્જુન ખૂબ જ દુઃખી થાય અને તે વખતે આ અર્જુન અભિમન્યુને જે વધ કરનારા જે લોકો હોય, જે વ્યક્તિ હોય, જેને આ વધ કર્યો હોય એનો વધ કરવાનું આ સંકલ્પ અર્જુન જાહેર કરે છે. હવે આ પરિસ્થિતિ પ્રમાણે અર્જુન આ નક્કી કરે છે કે હું જેને મારા પુત્રને માર્યા છે એનો હું વધ કરીશ. એટલે આ કરુણ પરિસ્થિતિમાં યુદ્ધ નક્કી થાય છે. તે વખતે આ શ્રી કૃષ્ણ ભગવાન હજુ પણ યુદ્ધને ટાળવા માટે એક પ્રયત્ન કરે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન એક પ્રયત્ન કરે છે કે ચાલો ભાઈ યુદ્ધ કઈ રીતે ટાળવી શકાય એ માટે એ પોતે એક અંતિમ સંદેશો લઈને મોકલે છે. અને અંતિમ સંદેશો લઈને મોકલવા માટે કોને મોકલે છે? તો ઘટોત્કચને આ અંતિમ સંદેશો લઈને મોકલે છે. આમ ખરેખર તો યુદ્ધ નક્કી થઈ ગયેલું, કારણ કે અભિમન્યુને મારી નાખેલો. તે વખતે જ આ અર્જુન નક્કી કરે છે કે હું કૌરવો જે છે બધા એ કૌરવોનો નાશ કરીશ. અને તે વખતે આ અંતિમ સંદેશો કૃષ્ણ તરફથી ઘટોત્કચ લઈને જાય છે, દૂત બનીને જાય છે. અને દૂત બનીને જાય છે ત્યારે ઘટોત્કચ દૂત બનીને જાય છે ત્યારે દુર્યોધન અને શકુની વચ્ચે કેટલાક જે સંવાદો થાય છે એ સંવાદો અહીં આગળ પાઠની અંદર આપેલા છે. હવે આ ઘટોત્કચ એક રાક્ષસીનો પુત્ર છે, બરાબર? હિડિંબા નામની રાક્ષસીનો પુત્ર છે ઘટોત્કચ. અને એ ઘટોત્કચ એ પાત્રનો જે ઉપયોગ છે એ પાત્રનો ઉપયોગ કઈ રીતે કરેલો છે? એક રાક્ષસીનો પુત્ર હોવા છતાં ઘટોત્કચની અંદર એક માનવીય આચરણ હતું, માનવીય વર્તન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ જે પેલા મનુષ્યનો પુત્ર કોણ? તો કે દુર્યોધન. એ દુર્યોધનનું આચરણ કેવું છે? તો રાક્ષસી જેવો છે. એટલે એ રાક્ષસીય વર્તન કરે છે. આમ બંને વચ્ચે બહુ વિરોધાભાસ જોવા મળે છે. એક રાક્ષસીનો પુત્ર છે છતાં એની અંદર માનવીય વર્તન જોવા મળે છે. બીજી બાજુ દુર્યોધન જે છે એ મનુષ્યનો પુત્ર છે છતાં આની અંદર રાક્ષસનું વર્તન જોવા મળે છે. તો આ જે વિરોધાભાસ છે, વિરોધાભાસને આ પાઠની અંદર ભાષા બહુ સુંદર રીતે આલેખન કર્યું છે. અને એ જે આલેખન છે અહીં પાઠની અંદર વર્ણવ્યું છે. અને દુર્યોધનના વર્તનને કારણે જ એ પોતાના આખા કુટુંબનો વિનાશ થાય છે એ અહીં આગળ વાત કરે છે. તો જો વ્યક્તિ સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારે તો એ માણસ પોતાના કુટુંબનો પણ વિનાશ કરે અને પોતાનો પણ વિનાશ કરે છે, એ પાઠની અંદર કહેવા માંગે છે. જો દુર્યોધન આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હોત ઘટોત્કચનો, શ્રી કૃષ્ણ તરફથી મોકલવામાં આવેલો, તો એ પોતાના કુળનો વિનાશ ના થાત, પણ એને સ્વીકાર્યો નહીં અને પોતાના કુળનો વિનાશ થાય છે. તો એ આપણે આ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ જે પાઠ છે એ પાઠ આજે આપણે શીખીશું. અને ભાષાંતર છે, ભાષાંતર આજે આપણે શીખીશું. પાઠની અંદર કયા કયા પાત્રો છે? ઘટોત્કચ છે, ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર કોણ છે? તો એ જે દુર્યોધન છે એ દુર્યોધનના પિતા છે. ઘટોત્કચ કોણ છે? તો ઘટોત્કચ એ હિડિંબાનો પુત્ર છે. ભીમ અને હિડિંબાનો જે ઉત્પન્ન થયેલો છે પુત્ર ઘટોત્કચ છે.
તો અલગ અલગ પાત્રો છે, પાત્રમાં ઘટોદગત છે, ધૃતરાષ્ટ્ર ને ઘટોદગત. ચાલો જુઓ તો આપણે આ પાઠ જોઈશું. ઘટોદગત પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને, અય એટલે અરે, અય એટલે કે અરે, અયમ એટલે કે આ, અત્ર ભરવાન એટલે કે પૂજનીય અથવા તો પૂજ્ય, ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્ર. પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય ઉત્પાદે હતા. અનાર્ય શતસ્ય, શતસ્ય એટલે કે 100, અનાર્ય એટલે અનાર્ય, 100 અનાર્ય પુત્રોના, ઉત્પાદક એટલે કે પિતા, 100 અનાર્ય પુત્રોના પિતા. એટલે એમના કેટલા પુત્રો હતા? 100. કૌરવો કેટલા હતા? 100. અને પાંડવો કેટલા હતા? 5. ઉપસૃત્ય એટલે કે નજીક જઈને, પાસે જઈને. પિતામહ એટલે હે પિતામહ, પિતામહ એટલે હે પિતામહ. અભિવાદય ઘટોદગચ, ઘટોદગત એટલે હું ઘટોદગચ, અભિવાદ એટલે અભિવાદન કરું છું. હે પિતામહ હું ઘટોદગચ અભિવાદન કરું છું. ઇતિ અર્ધોક્ત, ઇતિ એટલે એવું, અર્ધોક્ત એટલે અડધું વાક્ય બોલીને, એવું અડધું વાક્ય બોલીને. ના 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 ના, અયમ એટલે કે આ તો, અક્રમ એટલે કે ક્રમનો ભંગ છે. ના ના, આ તો ક્રમનો ભંગ છે. યુધિષ્ઠિર આદય, યુધિષ્ઠિર આદય એટલે કે યુધિષ્ઠિર વગેરે, મેં એટલે કે મારા, ગુરુઓ એટલે કે ગુરુજનો, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંતમ એટલે આપ શ્રીને, ભવંતમ એટલે હું આપ શ્રીનું, અભિવાદન એટલે કે પ્રણામ કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપ શ્રીને પ્રણામ કહે છે. પશ્ચાત એટલે પછી, પશ્ચાત એટલે પછી, અહમ એટલે હું, ઘટોદગત એટલે કે ઘટોદગચ, પછી હું ઘટોદગચ અભિવાદન એટલે અભિવાદન કરું છું. પછી હું ઘટોદગત અભિવાદન કરું છું. આટલો ફકરો જો. પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, 100 અનાર્ય પુત્રોના પિતા પાસે જઈને, હે પિતામહ, હે પિતામહ હું ઘટોદગચ અભિવાદન કરું છું. એવું અડધું વાક્ય બોલીને, ના ના, આ તો ક્રમનો ભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપ શ્રીને પ્રણામ કરે છે. પછી હું ઘટોદગચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર, એહી એટલે આવ આવ પુત્ર, એહી એહી પુત્ર એટલે આવ આવ પુત્ર. ઘટોદગત અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અહો એટલે અરે, અત્ર ભવાન એટલે આપ શ્રી, અરે આપ શ્રી, કલ્યાણ એટલે કે કલ્યાણકારી છો, અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાનમ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રપાણીએ, ભગવાન ચક્રપાણી કોણ નામ હતું? અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અહો એટલે અરે, અત્ર ભવાન એટલે આપ શ્રી, ખલુ એટલે કે ખરેખર, કલ્યાણ એટલે કે કલ્યાણ કરે છો, અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણામ પ્રસૂતિમ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રપાણીએ, કલ્યાણમ એટલે કે કલ્યાણરૂપ, કલ્યાણમ એટલે હું કલ્યાણરૂપ વસ્તુઓના, પ્રસૂતિમ એટલે કે ઉદ્ભવ સ્થાન, કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન, પિતામહ એટલે કે પિતામહને, આહ એટલે કે કહ્યું. ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર આસનાત એટલે આસન પરથી, ઉત્થાય એટલે ઉભા થઈને, આસન પરથી ઉભા થઈને. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારીએ, ભગવાન ચક્રધારીએ, કિમ એટલે કે શો, આજ્ઞાપયતિ એટલે આદેશ આપ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનને ચક્રધારી કહે છે, સુદર્શન ચક્ર ધારણ કરતા ને એટલે ચક્રધારી કીધું. ભગવાન ચક્રાયુધ કિમ આજ્ઞાપયતિ, ભગવાન ચક્રધારીએ અથવા ચક્રપાણીએ શો આદેશ આપ્યો છે? ઘટોદગત કે છે ન ન ના ના ના, આસનસ્થેન એવ ભવતા જનાર્દનસ્ય સંદેશ શ્રોતવ્ય. ના 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 ના, આસનસ્થેન એટલે હું આસન પર જ બેઠેલા, ભવતા એટલે આપ શ્રીએ, આસન પર બેઠેલા જ આપ શ્રીએ, જનાર્દનસ્ય એટલે કે જનાર્દનનો અથવા તો શ્રી કૃષ્ણનો, સંદેશ એટલે કે સંદેશ, શ્રોતવ્ય એટલે કે સાંભળવો જોઈએ. ઘટોદગત શું કહે છે? ના ના ના, આસન પર બેઠેલા જ આપ શ્રીએ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ.
ત્યારે ધૃતરાષ્ટ્ર શું કહે છે? યદા આજ્ઞા પૈતી ભગવાન ચક્રાયુધ. યદા એટલે જેવી ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રપાણીની આજ્ઞા પૈતી એટલે આજ્ઞા જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા ઉપવિશતી બેસી જાય છે. ઘટોત્કચ પિતામહ એટલે હે પિતામહ, શ્રૂયતામ એટલે કે સાંભળો, હે પિતામહ સાંભળો. હા વત્સલે હા પુત્ર, અભિમન્યુ એટલે અભિમન્યુ, હા પુત્ર અભિમન્યુ, હા વત્સલે હા પુત્ર, કુરુકુલ પ્રદીપ કુરુકુળના દીપક, હા પુત્ર કુરુકુળના દીપક, હા વત્સ હા પુત્ર હા બેટા, યદુકુલ પ્રવાલ યદુકુલ પ્રવાલ હું યદુકુળના દીપક, યદુકુળના દીપક, યદુકુળના અંકુર, હા પુત્ર યદુકુળના અંકુર. તવ જનની એટલે કે તારી માતા, તવ જનની એટલે હું તારી માતા, અને માતુલમ એટલે કે મામાને પણ, તારી માતા અને મામાને પણ, મામ અપી ત્યજી, મામ અપી એટલે મને પણ, તારી માતા અને મામાને પણ, પરિત્યજ્ય એટલે કે ત્યજીને, પિતામહમ એટલે કે પિતામહને, દ્રષ્ટુમ એટલે કે મળવાની, દ્રષ્ટુમ એટલે કે મળવાની, આશયા એટલે આશાએથી, આશય એટલે હું આશાએથી, સ્વર્ગમ અભિગત, સ્વર્ગમ અભિગત એટલે તું સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ હે પિતામહ, એક પુત્ર વિનાશાત એક પુત્રના વિનાશથી, હે પિતામહ એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય એટલે અર્જુનની, અર્જુનસ્ય એટલે હું અર્જુનની, ઈદૃશી ખલુ અવસ્થા આવી અવસ્થા થઈ છે તો, આવી દશા થઈ છે તો, પુનઃ એટલે ફરીથી, પુનઃ ભવતો કા ભવિષ્યથી, તો શું કહે છે? આવી થઈ છે તો ખરેખર આપણી વળી કેવી થશે એમ કહે છે. પુનઃ એટલે કે તો વળી, ભવતો આપણી ભવિષ્ય કા ભવિષ્ય કેવી થશે. હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા થઈ છે તો વળી આપની કેવી અવસ્થા થશે. તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મ બલધાનમ પુરુષવ. શું કહે છે? તતઃ એટલે તો, તતઃ એટલે તો, શીઘ્રમ એટલે કે તરત જ, તો શીઘ્ર એટલે તરત જ, ઇદાનીમ એટલે અત્યારે, આત્મ બલાધાનમ, આત્મ બલાધાનમ એટલે પોતાના પક્ષની, તો તરત જ અત્યારે પોતાના પક્ષની સેનાને ઉર્સ્વ એટલે પાછી વાળી લો, કે જેથી પોતાના પક્ષની સેનાને પાછી વાળી લો. યથા તે જેથી પુત્ર શોક સમુતિત, પુત્રના શોકથી ઉદ્ભવેલા, અગ્નિહિલ અગ્નિથી, અગ્નિહિલ અગ્નિને, દહેલ હવિષ્યની જેમ, પ્રાણમયમ હિ હરિથી, તમારા જ પ્રાણ હવી રીતે એટલે કે બાળી નાખશે. જેથી પુત્ર શોકથી ઉદ્ભવેલા ઉઠેલા અગ્નિના ભવિષ્યમાં તમારા જ પ્રાણ બાળી નાખશે. શકુની કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રે નિર્જિત વસુંધરા. યદિ એટલે જો, વાક્ય માત્ર એટલે વાક્ય બોલવાથી જ, વાક્ય બોલવા માત્રથી જ, અયમ એટલે કે આ વસુંધરા એટલે કે જીતાઈ જાય. અને જો આ વાક્ય માત્રથી જ આ આખી પૃથ્વી જીતાઈ જાય. અને પછી કહે છે વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્ર વધકૃત. અને જો એક એક વાક્ય મત, અને જો એક એક વાક્ય મત સર્વ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. શકુનું કહે યદિ એટલે કે જો, વાક્ય માત્ર ને સ્યાદ એટલે કે માત્ર વાક્ય બોલવાથી જ, અયમ એટલે કે આ, વસુંધરા એટલે કે પૃથ્વી, નિર્જીતી એટલે કે જીતાઈ જાય. જો વાક્ય બોલવાથી માત્રથી જ આ પૃથ્વી જીતાઈ જાય. અને
વાક્ય વાક્ય યદિ એટલે કે જો, અને જો વાક્ય વાક્ય એટલે કે એક એક વાક્યમાં જ, અને જો એક વાક્યમાં જ સર્વત એટલે બધા અથવા સર્વ, ક્ષત્રિય એટલે કે ક્ષત્રિયોનો, વધ એટલે વધ, કૃત એટલે કે થઈ ગયો. ઘટોદગત કે છે શકુન એશ વ્યાસ હરતી. એશ એટલે આ, શકુની એટલે કે શકુની, વ્યાહરતી એટલે કે બોલે છે. આ શકુની બોલે છે. ભો શકુને, હે શકુની, અક્ષાને વિમુચ્ય ભવબાન યોગ્ય. હે શકુની, અક્ષાને વિમુચ્ય, અક્ષાને એટલે કે ઝુકટાના પાસાને, વિમુચ્ય એટલે કે છોડીને. હે શકુની, ઝુકટાના પાસાને છોડીને, બાણ યોગ્ય, બાણોથી યુદ્ધ કરવા માટે તું યોગ્ય થા, તૈયાર થઈ જા. હે શકુની, ઝુકટાના પાસા છોડીને. શકુની યદિ સ્યાત વાક્ય માત્ર નિર્જિતે વસુંધરા, વાક્ય વાક્ય યદિ ભવે તો સર્વત્ર ક્ષત્રવધ કૃત. યદિ એટલે કે જો, વાક્ય માત્ર વાક્ય બોલવાથી માત્રથી જ, વસુંધરા એટલે કે પૃથ્વી, નિર્જિત એટલે કે જીતાઈ જાય. જો વાક્ય માત્ર બોલવાથી જ આખી પૃથ્વી જીતાઈ જાય. અને વાક્ય વાક્ય યદિ વાક્ય વાક્ય, અને જો એક એક વાક્યમાં સર્વ એટલે સર્વ, ક્ષત્ર એટલે કે ક્ષત્રિયોનો, વધ એટલે વધ, કૃત એટલે કે થઈ ગયો. જો વાક્ય માત્ર બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય, અને એક એક વાક્યમાં જ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. ઘટોદગત શકુને એહ એશ વ્યાહરતી. એશ એટલે કે આ, શકુન એટલે કે શકુની, વ્યાહરતી એટલે કે બોલે છે. આ શકુની બોલે છે. ભો શકુને, હે શકુની, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. ભવ એટલે કે તારા, અક્ષાન એટલે ઝુકટાના પાસાને, વિમુચ્ય એટલે કે છોડી દે, બાણ યોગ્ય ભવ, અને બાણોથી યુદ્ધ કરવા યોગ્ય થા. હે શકુની, ઝુકટાના પાસા છોડીને બાણોથી યુદ્ધ કરવા તૈયાર થા, યોગ્ય થા. દુર્યોધન ભો ભો પ્રકૃતિમ ગતઃ. અરે ઓ, આ પોતાના મૂળ સ્વભાવ પર ગયો છે. ભો ભો એટલે અરે ઓ, પ્રકૃતિમ ગત એટલે પોતાના મૂળ સ્વભાવ પર ગયો છે. વયમ અપી ખલુ રૌદ્રા રાક્ષસે ઉગ્ર સ્વભાવ. વયમ એટલે અમે પણ, વયમ એટલે હું, અમે પણ, ખલુ એટલે કે ખરેખર, અમે પણ ખરેખર, રૌદ્રહા એટલે રૌદ્ર, રાક્ષસા એટલે રાક્ષસો કરતા પણ, ઉગ્ર બ્રાવા એટલે વધારે ક્રૂર સ્વભાવના છે. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસો કરતાંય આપ બધા વધારે ક્રૂર છો, વધારે ક્રૂર છો. તો આટલે સુધીનો આપણે વિદ્યાર્થીઓ પાઠ જોઈશું. પછીનો અધૂરો પાઠ પછી આપણે શીખીશું.